નમસ્કાર. ભારતની ભૂગોળ અંતર્ગત હવે આપણે ભારતના જંગલો અને તેમાં રહેતા વન્યજીવો વિશે જોઈશું. આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એકશીંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. બરાબર. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, એકશીંગી ગેંડો અસમની અંદર જોવા મળે છે, હાથી પણ જોવા મળે છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલોમાં પણ હાથી જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં અને ગીરના જંગલમાં જ જોવા મળે છે. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને ગુજરાતનું તે રાજ્ય પ્રાણી છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. સિંહની સંખ્યામાં વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. બરાબર. રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાજ્ય પ્રાણી સિંહ. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. તો ગુજરાત અને ઓડિશા જેવા રાજ્યોની અંદર સમુદ્ર કિનારે જે સમુદ્રી કાચબાઓ હોય છે તે ઈંડા મૂકે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ કેવી છે? બિનઝેરી છે, મતલબ કરડવાથી તેનું ઝેર ચડતું નથી. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે. જે જળપ્લાવિત વિસ્તારો છે ત્યાં પક્ષીઓ શિયાળામાં આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ, કચ્છ જેવી જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓના નામે ઓળખાય છે. બરાબર. શિયાળામાં આવે છે બચ્ચાઓના ઉછેર માટે જે જળપ્લાવિત વિસ્તારો છે, નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ, કચ્છ જેવી જગ્યાએ વિદેશના પક્ષીઓ, જેને આપણે યાયાવર પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ. સુરખાબ એટલે કે ફ્લેમિંગો. સુરખાબ નળ સરોવર, કચ્છનું રણ તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. નળ સરોવર, કચ્છનું રણ જેવા કાદવ અને પાણીવાળા ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી જોંયવાળું શરીર ધરાવે છે. તેનું શરીર કેવું હોય છે? સફેદ અને ગુલાબી જેવું. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. બરાબર. કચ્છની અંદર તે માળા બનાવે છે. જમીન પર કીચડવાળી જે ક્ષારીય જમીન હોય છે રણની, ત્યાં માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરીને ઈંડું મૂકે છે. બરાબર. પહેલાં ટીંબો બનાવે છે, એમાં ખાડો કરે છે અને ત્યારબાદ તેમાં ઈંડું મૂકે છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે આપણે 3 વસ્તુ જોઈશું: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. ત્રણેય વચ્ચે શું તફાવત છે? તો જુઓ, અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે છે, રાજ્ય દ્વારા કરે છે. બરાબર. અને તેની અંદર પાલતુ પશુઓને ચરાવવાની છૂટ હોય છે. અભયારણ્યના ઉદાહરણ છે ગુજરાતની અંદર બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. ત્યારબાદ અભયારણ્ય પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોણ કરે છે? રાજ્ય અને કેન્દ્ર બંને મળીને કરે છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર શું હોય છે? પ્રતિબંધ. ઉદાહરણ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન.
લાસ્ટ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો, જે આંતરરાષ્ટ્રીય નિયમો છે તેના અનુસાર થાય છે. તેમાં બહારની કોઈપણ માનવીય પ્રવૃત્તિ કેવી હોય છે? પૂર્ણતઃ પ્રતિબંધ હોય છે. બરાબર, મનુષ્ય તેની અંદર પ્રવેશીને કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી. તેનું ઉદાહરણ છે કચ્છ રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર, જે દક્ષિણ ભારતમાં છે. હવે પછીના વિડીયોની અંદર આ જ ટોપિક પર આધારિત ટૂંકા પ્રશ્નો જોઈશું અને તે પછીના વિડીયોમાં બહુવિકલ્પ પ્રશ્નો જોઈશું. ધન્યવાદ.